Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. લોકસભાની ચૂંટણીના પ્રથમ વાકી થયા છે ત્યારે પોરબંદર લોકસભા બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ચૂંટણી લડી રહ્યા છે। આ ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે પોરબંદરના જે પ્રબુદ્ધ નાગરિકો છે, શ્રેષ્ઠીઓ છે, તેમની સાથે વાત કરશું। દાસર સાહેબ, જે રીતે વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરના વિકાસમાં અત્યાર સુધીના રાજકારણીઓ શું કર્યું? અત્યાર સુધીના તો સારું જ કામ કર્યું। આજથી સુધી અર્જુનભાઈ વિરોધમાં હતા, હવે સાથે મળી ગયા એટલે પોરબંદર સુધી વિકાસનું ક્યાંય તકલીફ હતી એ તકલીફ નહીં પડે। પણ માંડવીયા બી હોશિયાર છે, સાહસ માણસ છે। અર્જુનભાઈ તો પહેલેથી હોશિયાર છે જ, એને બધી ખબર જ છે લોકોની તકલીફ। હવે એ લોકોની તકલીફ અર્જુનભાઈને ખબર છે એટલી દૂર કરે અને નવા ઉદ્યોગ માટે કોઈ પ્રયત્ન કરે તો પોરબંદરની પબ્લિકને થોડોક લાભ મળે। સાગર પુત્રો અને ભૂમિપુત્રો બેયનું જો યોગ્ય રીતે એને પ્રોત્સાહન આપે તો આપણે કઈ ખેતીવાડીમાં આપણા હજારો મજૂર હંસવાઈ જાય એમ છે, ખેતીમાં કામ કરે તો। અને મચ્છીમાં આપણી પાસે હજારો માણસોની જગ્યા છે, પણ બેયને પ્રોત્સાહન મળે। આ તો કુદરતી હમણાં મચ્છી ઓછી આવે એટલે એ ભાઈઓ બેકાર છે, એટલે એને માટે કોઈ પેકેજ કાઢે, નાની યોજના કાઢે, નાનો ઉદ્યોગ આવે તો બધા બાળકો બૈરા સહિત પણ કામ મળે તો ગૃહ ઉદ્યોગ આવે તો સારું છે। પોરબંદરની જે વાત કરીએ તો વિકાસની ઘણી બધી તકો છે ને લોકોને રોજગારી પણ મળે છે। પોરબંદર જિલ્લો છે એ ખેતી આધારિત છે, ત્યારે ખેડૂત સાથે વાત કરશું। અત્યાર સુધી પોરબંદર ખેતી આધારિત, ખેતી ઉપર જ આધારિત છે। ખેડૂતોની મુખ્ય સમસ્યા શું અને એને પ્રોત્સાહન માટે શું કરવું જોઈએ? જો મુખ્ય આપણે જોઈએ તો ખેતી અને પશુપાલન બંને વસ્તુ સંકળાયેલી છે। જે માણસો ખેતી કરે છે એની હારે પશુ પણ છે। તો અહીંયા આપણે ગીર સંવર્ધન કેન્દ્ર આપણે રાજ્ય ગવર્મેન્ટે બાબુભાઈના સમયમાં મંજૂર કરાયું હતું, જેમાં કરોડો રૂપિયાના ખર્ચે બાંધકામ થઈ ગયા છે, જમીન સંપાદન થઈ ગઈ છે, એને ફરતી વોલ લાગી ગઈ છે। જો એ વહેલી તકે જો ચાલુ થઈ જાય તો સારી નસલના ઢોર મળે, સારું ક્વોલિટીનું દૂધ મળે અને જે રખડતા પશુ હોય એની સંખ્યા ઘટી જાય, કારણ કે સારી નસલનું પશુ હોય તો એને કોઈ રખડવા ન દે। બીજા નંબરમાં થોડુંક એમએસપી ઉપર ધ્યાન દેવું જોઈએ ગવર્મેન્ટને, એમઆરપી ઉપર, દવા ખાતર બિયારણની એમઆરપી ઉપર ધ્યાન દેવું જોઈએ। ત્રીજા નંબરમાં આપણે જોઈએ તો જ્યારે ખેડૂતના ઘરમાં જે માલ હોય, ઉત્પાદન થાય, ત્યારે કોઈ પણ વસ્તુનો ભાવ એકદમ ડાઉન જાય છે અને જ્યારે પાછો મિલ કે સ્ટોકેજના હાથમાં જાય અને પછી જ્યારે લોકોને ખરીદવો પડે છે ત્યારે એકદમ ઊંચા ભાવે, એટલે જેનાથી લોકલ પબ્લિકને પણ ફાયદો નથી થતો અને ઉત્પાદન કરતા ખેડૂતોને ફાયદો નથી થતો। તો ખરેખર વચેટિયા જે મોટો લાભ લઈ જાય છે 50% કરતા પણ વધારે, એની ઉપર ગવર્મેન્ટનું નિયંત્રણ હોવું જોઈએ। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, વચેટિયાઓ જે મલાઈ ખાય છે એ દૂર કરવી જોઈએ, લોકોને સસ્તું અનાજ મળવું જોઈએ। દિનેશભાઈ, પોરબંદરની લોકસભાની બેઠક, વિધાનસભાની બેઠક, ખાસ કરીને રેલવે, બંદર અને એરપોર્ટની વાત કરીએ તો અત્યાર સુધી જે પ્લેન ચાલતું હતું બંધ થઈ ગયું। હવે એના માટે તમારી શું અપેક્ષા છે સાંસદ અને જે ઉમેદવારો આવ્યા છે તેમની સાથે? ખરેખર છે જે એરપોર્ટ કનેક્ટિવિટી ચાલુ થવી છે, આ ઉપરાંત રેલ કનેક્ટિવિટી ચાલુ થવી છે અને એ છે એ અલ્ટ્રા મોડર્ન બંદર બનવું જોઈએ, જેને કારણે છે એ આ રેલ કનેક્ટિવિટી છે એ બંદર સુધી જાય। અગાઉના સમયની અંદર 54 જેટલા વાણો આવતા, અત્યારના માત્ર 2 જ વાણો આવે અને હવે જો આ ભારત પૂછડી અથવા ઓરદર વિસ્તારમાં બંદર જાય તો જેને કારણે છે ઉદ્યોગો ઘણા આવી શકે એમ છે। હાલની અંદર જે એસએસસી બંધ છે, એસએસસી છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કોઈ પણ ઉદ્યોગપતિને કરવું એટલે 4-6 મહિના જ લાગે। એની પાસે માઇન્સ છે, રો મટીરિયલ છે 12 કિલોમીટર, અને જો એ હમણાં જ હવે કોન્ટ્રાક્ટો બહાર પડશે પુનર્વસનના તો ઉદ્યોગો આવશે તો જ માણસને છે રોજીરોટી મળશે। આ ઉપરાંત જ્યારે વિદ્યાર્થીઓને કોઈને પણ 12મા ધોરણ પછી જો જવું હોય તો અમદાવાદ જ જવું પડે ભણવા માટે, આ કોઈ ઓપ્શન જ નથી। બંદરનો વિકાસ થવો જોઈએ, ખાસ કરીને તમે એટલા વર્ષો સુધી પોરબંદરનું રાજકારણ કર્યું છે। આ વખતની લોકસભા તમને શું લાગે છે કે મનસુખભાઈ ની સામે લલિતભાઈ છે, વિધાનસભામાં અર્જુનભાઈ છે, આ ઉમેદવારો છે, એના પ્રત્યે શું અપેક્ષાઓ છે જે જીતીને આવે? હું એવું માનું છું કે મનસુખભાઈ માટે બેટર ચાન્સ છે અને અર્જુનભાઈ તો શ્યોર લાગે છે, કારણ કે સામે એના પક્ષોએ કોંગ્રેસ કે આપે હજી તો ઉમેદવાર પર ડિક્લેર નથી કરેલા અને અર્જુનભાઈ જીતેલા ઉમેદવાર છે અને હવે એમને બીજેપીનો બેનિફિટ મળશે, ત્યારે અર્જુનભાઈ માટે તો કોઈ ચિંતા હોય એવું લાગતું નથી મને।
અર્જુનભાઈ જીતે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. જે રીતે વાત કરી પોરબંદરની, પોરબંદર અત્યાર સુધી વિકાસની વાતો થતી હતી, હજુ પણ વિકાસની વાતો થાય છે. કયું એવું ક્ષેત્ર છે કે જેથી પોરબંદરનો વિકાસ થાય? પોરબંદરમાં આપણે 20 વર્ષ પાછળ જઈને વાત કરશું. 20 વર્ષ પહેલા પોરબંદરમાં જે જમીનોના ભાવ હતા, જે મકાનોના ભાવ હતા, એ આજે નથી. એની સામે રાજકોટ, અમદાવાદ કે જામનગરમાં આજે એના 10 ગણા ભાવ થઈ ગયા છે. એ જ બતાવે છે કે પોરબંદરનો વિકાસ કોઈને કઈ કહેવાની જરૂર નથી. બીજું, પોરબંદરની ઇકોનોમી જે આવકના સ્ત્રોત હતા છે, અત્યારે પણ છે, તો આવકનો સ્ત્રોત એક તો મચ્છી ઉદ્યોગ હતો. એ મચ્છી ઉદ્યોગ અત્યારે 25% વયો ગયો છે. બીજો આવકનો સ્ત્રોત તો એનઆરઆઈ, કે એનઆરઆઈ અહીંયા પૈસા રોકતા હતા. એ એનઆરઆઈ નું ફંડ આવવાનું બંધ થઈ ગયું છે 100%. હવે કોઈ પણ એનઆરઆઈ અહીંયા પૈસા રોકતો નથી. એના માટે જવાબદાર સરકાર છે કે સરકારે એની સેફટીનો વિચાર નથી કર્યો. ત્રીજી આવકનું સાધન અમારી અહીંયા લાઇમસ્ટોન. તો લાઇમસ્ટોનમાં અંદરના થોડા વાક વિવાદમાં લાઇમસ્ટોન પૂરો થઈ ગયો છે, દંગડીઓની પકડાયો એટલે એ આવક પણ બંધ થઈ ગઈ. એટલે પોરબંદરની ઇકોનોમી માટે કોઈ આવક છે જ નહીં. હવે એ આવક ઊભી કરવી હોય તો ઉદ્યોગ લઈ આવવા પડે, ટુરિઝમ લઈ આવવું પડે. ટુરિઝમ ક્ષેત્રે દ્વારકાથી સોમનાથ સુધી જે એક ઓલું બની શકે એમ છે, એમાં અર્જુનભાઈ અને મનસુખભાઈ પાસે અમારી અપેક્ષા છે. એ અપેક્ષા અમારી કેટલી સંતોષે એ જોવાનું રહ્યું, પણ અપેક્ષા છે અને વિશ્વાસ છે કે કંઈક કરશે. અને હવે પોરબંદરની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. નાના જે ધંધાદારી છે, દુકાનદારો છે, નાના માણસો છે, નાનું મકાન લેવું છે, કોઈ પાસે અત્યારે એવી પરિસ્થિતિ છે કે માણસો નાનું મકાન લઈ નથી શકતા. અને અમારું યુવાધન છે એ આસ્તે આસ્તે રાજકોટ, અમદાવાદ તરફ મૂવ થઈ રહ્યું છે. તો મને લાગે છે કે જો આવું ચાલશે તો આવતા 5 વર્ષમાં અહીંયા તો વૃદ્ધો જ વધશે. પોરબંદરનો વિકાસ ખૂબ જરૂરી છે. જે રીતે વાત કરીએ માલધારી સમાજ આ વિસ્તારમાં છે, માલધારી સમાજની અપેક્ષાઓ અત્યાર સુધીના રાજકારણીઓ સંતોષી છે કે કેમ? માલધારીઓની અપેક્ષાઓ હું તમને જો વાત કરું ને તો વિધાનસભામાં પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુનભાઈ છે એ માલધારી જેવું જીવન જીવે છે. અને માલધારી સમાજની વચ્ચે ભલે મેર સમાજમાંથી આવે પણ એનું જીવન માલધારી સમાજ જેવું છે. કારણ કે એને ઢોરની વચ્ચે ને એનું પણ બધું જોયેલું છે અને ખેતીનું પણ જોયેલું છે. અને અર્જુનભાઈ જ્યારે સામા પક્ષમાં હતા ત્યારે એટલો પોરબંદરનો વિકાસ કર્યો અને હવે ભાજપના પ્રવાહમાં સાથે ચાલી અને વિકાસ કરશે. અને અમને વિશ્વાસ છે કે પોરબંદરમાં માલધારીઓ અને ખેડૂતનો અને 18 આલમનો વિકાસ કરશે એવો અર્જુનભાઈ ઉપર અમને પૂર્ણ વિશ્વાસ છે. અર્જુનભાઈ ઉપર વિશ્વાસ છે, મનસુખભાઈ ઉપર વિશ્વાસ છે, તેવો મત છે. તમારા મતે અહીંયા પોરબંદરમાં શું ખૂટે છે? રાજકારણીઓ પાસે સામાન્ય લોકોની શું અપેક્ષા હોય છે? યુવાધનને આમ તો જોઈએ તો યુવાધનને રોજગારીની તકો મોટી ઊભી થાય અને મોટા ઉદ્યોગો, એટલો બધો વિશાળ આપણો ખનીજનો ભંડાર છે, એટલો બંદરનો વિકાસ છે, બરોબર છે. એટલો આમ જોઈએ તો એક યુવાનો માટે રોજગારીની તકો ઊભી થાય એવી આપણે મનસુખભાઈ, અર્જુનભાઈ, બાબુભાઈ બોકીરિયા આ બધા નેતાઓ પાસે એટલી આપણે આશા રાખીએ કે જેનાથી યુવાઓને સ્થાનિક રોજગારી મળી રહે, કે જેના કરીને એને બહાર વિદેશોમાં આમ તેમ ભટકવું ન પડે. રોજગારીની ખાસ જરૂરિયાત છે. શું ભાઈ, જે રીતે વાત કરીએ પોરબંદરની એજ્યુકેશનની વાત કરીએ તો સરકારી શાળાઓ કેવી છે, ખાનગી શાળાનું શિક્ષણ કેવું છે, હજુ શિક્ષણ માટે તમારી અપેક્ષા જે ઉમેદવારો છે એની પાસે શું છે? એક સમયે પોરબંદર એજ્યુકેશન માટે ખૂબ સારું હતું. આપણે ગુરુકુળની વાત કરીએ કે માધવાણી કોલેજની વાત કરીએ ત્યારે એ સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ કોલેજો અને સ્કૂલમાં આ બધાનું અને એટલું સરસ શિક્ષણ હતું કે જેમાં દીકરીઓને લાઈફની ટ્રેનિંગ પણ આપવામાં આવતી. પણ ઘણા સમયથી જ્યારે શહેરનો વિકાસ ન થાય તો સારી ફેકલ્ટીઝ પોરબંદર આવવા પસંદ ન કરે. એનું રીઝન શું છે? આજે એર કનેક્ટિવિટી છે, રેલવેની કનેક્ટિવિટીની તમે વાત કરો તો વર્ષોથી રેલવે હોય કે ફ્લાઇટની જે ફેસિલિટીઝ છે આ બધું બંધ છે. તો સારી ફેકલ્ટીઝ અહીં આવવું પસંદ નથી કરતી. એને કારણે એજ્યુકેશનનું જે સ્ટાન્ડર્ડ છે એ દિવસે દિવસે નીચે જાય છે. અને સાથે સાથે મેડિકલ ફેસિલિટીઝ પણ વર્ષો પહેલા આપણે જામનગર જતા અને હવે રાજકોટ જઈએ છીએ. તો ધીમે ધીમે એ બંનેમાં પણ જો સુધારો થશે તો પોરબંદરમાં ઘણા ફાયદાઓ થશે. આ હતા પોરબંદર શહેરના શ્રેષ્ઠીઓ, પ્રબુદ્ધ નાગરિકો. પોરબંદરના જે ઉમેદવારો છે લોકસભા અને વિધાનસભાના, તેમની પાસે ઘણી બધી અપેક્ષાઓ છે. પોરબંદરનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઈ શકે તેમ છે. આ ઉપરાંત બંદર છે, રેલવે છે અને વિમાની સેવા પણ છે.
ત્યારે આ જે સેવાનો લાભ અને લોકોને મળે, યુવાનોને રોજગારી મળે, સારું શિક્ષણ મળે ને લોકોનું જે સ્થળાંતર છે અટકે તેવી એક માંગ હાલ જે ચૂંટણી લડી રહ્યા છે ઉમેદવારો પાસે છે. જીતેશ ચૌહાણ, ગુજરાત તક, પોરબંદર.